સ્વર્ગ ક્યાં છે? જવાબ સાંભળીને હચમચી જશો. રહસ્ય જાણીને આંખોમાંથી આંસુ આવી જશે. સ્વર્ગ ક્યાં છે? જે માણસ સ્વર્ગ શોધવા નીકળ્યો તેને પોતાના ઘરમાં જ જવાબ મળી ગયો. મને સ્વર્ગ જોવું છે. આ એક માણસની છેલ્લી ઈચ્છા હતી. એ માણસનું નામ હતું દેવજી. આખી જિંદગી તેને ભગવાનની ભક્તિ કરી હતી. ઉપવાસ કર્યા, દાન કર્યું, તીર્થયાત્રાઓ કરી, મંદિરોમાં માથું ટેકવ્યું, પણ એક પ્રશ્ન તેના મનમાં હંમેશા રહેતો: મૃત્યુ પછી મને સ્વર્ગ મળશે કે નહીં? એક દિવસ તેણે નક્કી કર્યું, હવે હું ભગવાન પાસે જઈને સીધું જ પૂછીશ કે સ્વર્ગ આખરે છે ક્યાં? એ રાત્રે દેવજી મંદિરના પગથિયા પર બેઠો હતો. આંખોમાં આંસુ હતા. તેણે હાથ જોડીને કહ્યું, હે ભગવાન, આખી જિંદગી તારી ભક્તિ કરી, હવે એક જ વાત કહી દે, સ્વર્ગ ખરેખર ક્યાં છે? એ જ સમયે મંદિરની અંદરથી એક અજાણ્યો વૃદ્ધ બહાર આવ્યો. વૃદ્ધે દેવજીને જોયો અને હળવું સ્મિત કર્યું. તેણે કહ્યું, સ્વર્ગ જોવા માંગે છે? દેવજી તરત ઊભો થઈ ગયો. હા. વૃદ્ધ બોલ્યો, તો મારી સાથે ચાલ. દેવજી તેની પાછળ ચાલવા લાગ્યો. થોડે દૂર ગયા પછી વૃદ્ધે એક ઘર તરફ આંગળી કરી. ઘરની અંદરથી હસવાનો અવાજ આવી રહ્યો હતો. વૃદ્ધે કહ્યું, આ છે સ્વર્ગ. દેવજી આશ્ચર્યમાં પડી ગયો. આ તો એક સામાન્ય ઘર છે. વૃદ્ધ હસ્યો. હા, પણ અંદર રહેતા માણસ માટે આ સ્વર્ગ છે. દેવજીએ બારીમાંથી જોયું. એક ગરીબ પરિવાર જમીન પર બેસીને રોટલી ખાઈ રહ્યો હતો. રોટલી માત્ર 4 હતી અને માણસો 5. માતાએ પોતાની રોટલી બાળકની થાળીમાં મૂકી દીધી. બાળકે પૂછ્યું, માં, તમે નહીં ખાઓ? માતા હસીને બોલી, મને ભૂખ નથી. પણ દેવજી સમજી ગયો, માતાને ભૂખ હતી, ખૂબ ભૂખ હતી, પણ બાળકનું પેટ ભરાય એમાં તેને જે આનંદ મળતો હતો એ કદાચ દુનિયાની કોઈ મોંઘી વસ્તુઓમાં નહોતો. વૃદ્ધે દેવજીને પૂછ્યું, કહે, આ સ્વર્ગ નથી? દેવજી પાસે કોઈ જવાબ નહોતો. બંને આગળ ચાલ્યા. થોડા સમય પછી તેઓ એક મોટી હવેલી પાસે પહોંચ્યા. અંદર મોંઘું ફર્નિચર હતું, એસી ચાલતું હતું, રસોડામાં અનેક પ્રકારનું ભોજન પડ્યું હતું, પણ ઘરમાં શાંતિ નહોતી. પતિ પત્ની પૈસાની વાતે ઝઘડી રહ્યા હતા. દીકરો પોતાના રૂમમાં મોબાઈલ લઈને બેઠો હતો. બધું હતું પણ સુખ નહોતું. વૃદ્ધે કહ્યું, આ ઘર નરક છે. દેવજી ચોંકી ગયો. પણ અહીં તો પૈસા છે, એસી છે, ગાડી છે, મોટું ઘર છે. વૃદ્ધે તેની આંખોમાં જોઈને કહ્યું, સુવિધાઓથી સ્વર્ગ નથી બનતું, દેવજી સંતોષથી બને છે. દેવજી ચૂપ થઈ ગયો. પછી વૃદ્ધ તેને એક રસ્તા પર લઈ ગયો. ત્યાં એક બાળક ફૂટપાથ પર બેઠું હતું. તેની પાસે જૂનો તૂટેલો મોબાઈલ હતો. બાળક વારંવાર તેને ચાલુ કરવાનો પ્રયત્ન કરતું હતું. દેવજીએ પૂછ્યું, શું કરે છે? બાળકે કહ્યું, પપ્પા શહેરની બહાર કામ કરે છે, આજે તેમનો ફોન આવવાનો છે. થોડી વાર પછી ફોનની સ્ક્રીન પર કોલ આવ્યો. બાળકનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. એણે ફોન કાન પાસે મૂક્યો અને બોલ્યું, પપ્પા, તમે ક્યારે આવશો? સામેથી કદાચ કંઈક જવાબ આવ્યો. બાળક હસવા લાગ્યું. એની પાસે નવું ઘર નહોતું, મોંઘો મોબાઈલ નહોતો, મોટી ગાડી નહોતી, પણ એક ક્ષણે એ બાળક પાસે દુનિયાની સૌથી કિંમતી વસ્તુ હતી, પોતાના પિતાનો અવાજ. વૃદ્ધે દેવજીને પૂછ્યું, હવે કહો, સ્વર્ગ ક્યાં છે? દેવજીની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, મને ખબર નથી. વૃદ્ધ હસ્યો. ખબર છે, બસ તું અત્યાર સુધી ખોટી જગ્યાએ શોધતો હતો. અને અચાનક દેવજીની આંખ ખુલી ગઈ. તે પોતાના ઘરમાં હતો. સવાર થઈ હતી. પંખો ચાલી રહ્યો હતો. નળમાંથી પાણી આવી રહ્યું હતું. રસોડામાં તેની પત્ની ચા બનાવી રહી હતી.
બાળકો શાળાએ જવા તૈયાર થઈ રહ્યા હતા. દેવજી બારી પાસે ઊભો રહ્યો. થોડી ક્ષણો સુધી બધું જોતો રહ્યો. પછી તેની નજર પોતાના હાથ પર પડી. તેણે ધીમેથી કહ્યું, આ હાથ હજી કામ કરી શકે છે? પછી પાણી તરફ જોયું, આ પાણી મને મળી રહ્યું છે? પછી બાળકો તરફ જોયું, મારા બાળકો મારી સાથે છે? પછી પત્ની તરફ જોયું, મારા જીવનમાં મને પ્રેમ કરનાર વ્યક્તિ છે? અને પહેલી વાર તેને સમજાયું, જે સ્વર્ગ માટે તે આખી જિંદગી ડરતો હતો, કદાચ એ સ્વર્ગ તો તેના ઘરમાં જ હતો. પણ માણસની એક અજીબ આદત છે, જે વસ્તુ રોજ મળે છે તેની કિંમત ભૂલી જાય છે. એસી ચાલે છે પણ આનંદ નથી. એસી બંધ થાય ત્યારે ગુસ્સો આવે છે. મોબાઈલ છે તો સામાન્ય લાગે છે. નેટવર્ક જાય તો આખી દુનિયા ખતમ લાગે છે. પોતાનું ઘર છે તો સંતોષ નથી. પડોશીનું ઘર મોટું છે તો જોઈને દુઃખ થાય છે. પોતાની ગાડી છે તો ખુશી નથી. બીજાની ગાડી મોટી છે તો તેની ઊંઘ હરામ થઈ જાય છે. માણસ પોતાના સ્વર્ગમાં ઊભો રહીને બીજાના સ્વર્ગ સાથે પોતાની તુલના કરે છે અને પછી કહે છે, મારું જીવન નરક છે. એકવાર કલ્પના કરો, 200 વર્ષ પહેલાંનો કોઈ રાજા આજે તમારા ઘરે આવી જાય. તમે એક બટન દબાવો, રૂમમાં પ્રકાશ થઈ જાય. બીજું બટન દબાવો, પંખો ફરવા લાગે. ત્રીજું બટન દબાવો, ઠંડી હવા મળવા લાગે. નળ ખોલો એટલે પાણી આવી જાય. ગેસ સળગાવો એટલે થોડી જ મિનિટોમાં ભોજન તૈયાર થઈ જાય. ખિસ્સામાંથી મોબાઈલ કાઢો, આખું વિશ્વ તમારા હાથમાં. હજારો કિલોમીટર દૂર રહેલા માણસને સેકન્ડોમાં જોઈ શકો. એ રાજા કદાચ તમને જોઈને કહેશે, આ તો મારા મહેલ કરતાં પણ મોટો ચમત્કાર છે. અને તમે કદાચ કહેશો, વાઈફાઈ ધીમું છે. આજ તો માણસની મુશ્કેલી છે. તેની પાસે જે છે તેનો આનંદ થોડા દિવસ રહે છે, પણ જે નથી એની ચિંતા આખી જિંદગી રહે છે. આજે કોઈ પાસે પીવાનું પાણી નથી, કોઈ પાસે પાકું ઘર નથી, કોઈ પરિવારને 2 ટંકના ભોજનની ચિંતા છે, કોઈ બાળક પાસે ભણવા માટે મોબાઈલ નથી. અને આપણે મોબાઈલ થોડો જૂનો થયો એટલે દુઃખી થઈ જઈએ છીએ. આપણે ગરમ પાણી 5 મિનિટ મોડું આવે તો ફરિયાદ કરીએ છીએ. અને કોઈ એવો માણસ પણ છે જે આખો દિવસ પાણી માટે રાહ જુએ છે. ફરક માત્ર પૈસાનો નથી, ફરક દ્રષ્ટિકોણનો છે. એક માણસ પાસે લાખો રૂપિયા હોય છતાં તે ગરીબ હોઈ શકે, અને એક ગરીબ માણસ પાસે માત્ર 2 રોટલી હોય છતાં તે કહી શકે, ભગવાનનો ખૂબ ખૂબ આભાર, આજે પેટ ભરાયું. તો હવે એક નાનું કામ કરો. આજે રાત્રે સૂતા પહેલા તમારી ફરિયાદોની યાદી ન બનાવતા. માત્ર 5 વસ્તુ યાદ રાખજો. મારી પાસે શ્વાસ છે, મારી પાસે પાણી છે, મને આજે ભોજન મળ્યું, મારા માથા ઉપર છત છે, અને જેને હું પ્રેમ કરું છું એમાંથી કોઈ આજે મારી સાથે છે. પછી કદાચ તમને સમજાશે, સ્વર્ગ કોઈ આકાશની ઉપર આવેલી જગ્યા નથી. સ્વર્ગ કદાચ એક ક્ષણ છે જ્યારે આપણે જે મળ્યું છે તેની કિંમત સમજીએ છીએ. અને નરક કદાચ એ નથી જ્યાં આગ બળે છે. નરક તો એ છે જ્યાં માણસ પાસે બધું હોય છતાં તેને કંઈ મળ્યું નથી એવું લાગે. મૃત્યુ પછી ખરેખર શું થાય છે એ કોઈ જીવતો માણસ ચોક્કસ કહી શકતો નથી. પણ એક વાત ચોક્કસ છે, આપણે જીવતા છીએ, શ્વાસ લઈ રહ્યા છીએ, પાણી પી શકીએ છીએ, ભોજન કરી શકીએ છીએ, પ્રિય માણસનો અવાજ સાંભળી શકીએ છીએ, કોઈને ગળે લગાવી શકીએ છીએ, સૂર્યોદય જોઈ શકીએ છીએ, અને વરસાદની સુગંધ માણી શકીએ છીએ. તો કદાચ ભગવાને આપણને સ્વર્ગ આપ્યું છે, ફક્ત આપણે તેની કિંમત ભૂલી ગયા છીએ. અને કદાચ કોઈ દિવસ ભગવાન સામે જોઈને આપણે પૂછીએ, પ્રભુ તમે મને સ્વર્ગ કેમ ન આપ્યો? ત્યારે ભગવાન હસીને કહેશે, મેં તો આપ્યો જ હતો. તમે આખી જિંદગી તેની બાજુમાં ઊભા રહીને બીજાના સ્વર્ગની ગણતરી કરતા રહ્યા. એટલે આજથી એક નવો હિસાબ રાખજો, પૈસાનો નહીં, કૃતજ્ઞતાનો. કારણ કે જે હૃદયમાં કૃતજ્ઞતા છે
એ હૃદયમાં જ સાચું સ્વર્ગ છે. મિત્રો, અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખતા જજો. મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો લાઈક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર મિત્રો. હર હર મહાદેવ. જય ભોલેનાથ.